બનાસકાંઠાના ભાગલા બાદ વિરોધનો વંટોળ, ધાનેરા બંધના એલાન બાદ બજારોમાં સુનકાર, ધાનેરા સજ્જડ બંધ રાખી લોકોએ નોંધાવ્યો વિરોધ. ધાનેરા હિતરક્ષક સમિતિએ કરી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ. બનાસકાંઠામાં લકી ડ્રો કૌભાંડમાં વધુ એક ફરિયાદ. થરાદના દીદરડા ગામમાં પણ ગૌવંશના નામે થયું હતું લકી ડ્રોનું આયોજન. નાકડંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લકી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી સામે કાર્યવાહી. થરાદ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો. ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલાક. શિક્ષણ વિભાગે ફક્ત કાગળ ઉપર વિદ્યાર્થીને પ્રવેશ આપતી ડમી સ્કૂલો બંધ કરાવવા ડીયુને આપી સૂચના. અમદાવાદની સેન્ટ ઝેવિયર શાળાને ડીયુએ નોટિસ ફટકારી. વિદ્યાર્થીનીને અન્ય રંગનું સ્વેટર ઉતારાવતા વિવાદ. એફઆરસીના નિયમથી વધુ વસૂલવામાં આવેલી ફી પણ પરત કરવા આદેશ કરાયો. 10,000નો દંડ કેમ ન કરવો તે મામલે ડીયુએ સ્કૂલનો ખુલાસો માંગ્યો. દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યો એલર્ટ. આતંકી સંગઠન આઈએસઆઈ સિરિયલ વિસ્ફોટની સાજિશ રચી રહ્યો હોવાની આશંકા. દિલ્હી અને પંજાબ આતંકીઓના નિશાને હોવાની શક્યતા. મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી સીઆર પાટીલે કરાવ્યું ફ્લેગ ઓફ. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન તરફથી મહાકુંભ માટે ભેટ રૂપે અપાઈ છે વોટર એમ્બ્યુલન્સ. સાંજ સમયે ડૂબવાના બનાવો થતા તાત્કાલિક મળી રહેશે સારવાર. વડોદરા શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ. ફોર્મ ભરતી વખતે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર વચ્ચે થઈ બબાલ. બંને ભાજપના નેતાઓ જાહેરમાં જ ઝઘડ્યા. હર્ષિત તલાટી અને સુનીતા શુક્લ ઝઘડતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. સુરત શહેર ભાજપને મળશે નવા પ્રમુખ. પ્રદેશ નિરીક્ષકોની ટીમ આજે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેરુ ચટપટવાળા પણ રેસમાં. શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભાજપ એક્શન મોડમાં. 2 દિવસ જિલ્લા કાર્યાલયો પર ચાલશે સેન્સ પ્રક્રિયા. પ્રમુખ માટે કોઈપણ સક્રિય સભ્ય નોંધાવી શકે છે દાવેદારી. 10મી જાન્યુઆરી સુધી શહેર પ્રમુખની નિમણૂકનો લક્ષ્યાંક. રાજ્યમાં મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈને સેન્સ પ્રક્રિયા. ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા પ્રમુખ અને મનપા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી હાથ ધરાશે. ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર. 2 દિવસ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો. નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે. 6 જાન્યુઆરી કમલમમાં યોજાશે બેઠક. 8 જાન્યુઆરીએ જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત. રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે. જૂના જોગીઓ સહિત રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિત કેટલાક નામ ચર્ચામાં. બનાસકાંઠામાં પણ ભાજપ જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. સાબરકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખ માટે દાવેદારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. દાવેદારી નોંધાવવા અનેક કાર્યકરો મેદાનમાં. વર્તમાન જિલ્લા પ્રમુખને ફરી રિપીટ કરાય તેવી પણ શક્યતા. અરવલ્લીમાં ભાજપના સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી અધિકારી ફૂલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ. પ્રમુખ દાવેદારી માટે મોડાસા કમલમમાં પહોંચ્યા દાવેદારો. ખેડા જિલ્લા સરકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માતર, નડિયાદ, મહુદા, કઠલાલ અને કપડવંજમાં ચૂંટણી યોજાઈ. 7 તારીખે નડિયાદમાં મતગણતરી હાથ ધરાશે. શામળાજી મહોત્સવમાં શામળાજી તાલુકાની હુંકાર. ધારાસભ્ય પીસી બરંડાએ કહ્યું 2025માં શામળાજી તાલુકો બનવાની શક્યતા. સીએમને કરાઈ છે રજૂઆત. બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં હવે લેવી પડશે માતા પિતાની મંજૂરી. કેન્દ્ર સરકારે જાહેર કર્યું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ. વાલીઓની મંજૂરી વિના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા. બાળકોની ગોપનીયતા અર્થે બનાવાયેલો નિયમ પહેલી તકે લાગુ થશે. અરવલ્લીના ધનસુરાનો લાલબત્તી સમાન કિસ્સો. 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીના અપહરણ કેસનો મોટો ખુલાસો. સોશિયલ મીડિયાથી પ્રેમ થતા બાળકી અને સગીરે ઘર છોડ્યું. ધોરણ 5ની બાળકીએ સગીર સાથે થયો હતો પ્રેમ. સગીરે અન્ય 3 કિશોરીઓની મદદથી કર્યું હતું બાળકીનું અપહરણ. અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને નજીકના ગામમાંથી પકડ્યા. કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો.
બનાસકાંઠા વીમા મિસ્ટ્રી કૌભાંડમાં મોટો ખુલાસો. હોટેલનો વીમો પકવવા હોટેલના કર્મચારીની હત્યા કરી કાર સાથે સળગાવી દીધો. પોલીસ તપાસમાં હજુ નવા ખુલાસા થવાની શક્યતા. બીઝેડ પોન્જી સ્કીમના કૌભાંડી જલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. 7 દિવસની સીઆઈડી ક્રાઇમની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા.